હવે વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ ઈંધણની અછતની અફવાઓને પગલે શહેરના એક પણ પેટ્રોલ પંપ પર લાઈન નથી। જી હા, જામનગર વાસીઓ કોઈ અફવામાં નથી આવ્યા। અફવામાં ન આવવા ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। પૂરતો સ્ટોક હોવાનો ડીલરો આપી રહ્યા છે ભરોસો। જામનગરથી સંવાદદાતા નથુ આહિર જોડાઈ ચૂક્યા છે। નથુ, જે પ્રકારે પેટ્રોલ ડીઝલની અછતની અફવા ઉડી હતી, દરેક શહેરમાં જોવા મળી તો લોકો પેનિક થઈને પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા। જામનગરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલથી ગઈ સાંજથી જ રાજ્યભરમાં માહોલ સર્જાયો છે। અછતની અફવાને લઈને માહોલ સર્જાયો છે। પેટ્રોલ પંપો પર લોકો લાઈનો લગાવી રહ્યા છે, પણ જામનગરનું ચિત્ર કંઈક અલગ જ છે। જોઈ શકાય છે ભવિકા, જે આ ચિત્ર છે જામનગરનો જે સરૂ સેક્શન રોડ છે કે જ્યાં શિવમ પેટ્રોલ પંપનું આ ચિત્ર છે કે જ્યાં પાંખી હાજરી છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતા આવતા લોકોની, કે જ્યાં માત્ર અફવામાં જામનગરીઓ આવ્યા કે નહીં કોઈ પેનિક। કારણ કે જોઈ શકાય છે, આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક જે અહીંના 12 પેટ્રોલ પંપ એક સાથે છે, ચાલુ છે, પરંતુ ક્યાંય પણ હડબડાહટ નથી, અફવા નથી। આપણે કોઈ જે છે તે પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ગઈકાલથી અફવાઓનું બજાર, પણ જામનગરનું ચિત્ર કેવું? જામનગરનો મારા પંપે તો ક્યારે કોઈ ટ્રાફિક એવો કાલે હતો, પણ પેટ્રોલમાં કોઈ ગ્રાહક પાછા ગયા એવું છે નહીં। અમારી પાસે પૂરતો સ્ટોક છે પેટ્રોલ ડીઝલ બેયનો। ક્યાંક ને ક્યાંક શહેરમાંથી એવી અફવા આવે છે કે ઓછું ઈંધણ આપે છે, ભાવનો પણ તફાવત આપે છે, શું કહેશો? ના, ભાવનો તફાવત ના હોય। અમારે કંપની જ ભાવ નક્કી કરતી હોય ને અમારા ઓટોમેશનના હિસાબે ડીઓમાં કંપની જ ફેરવે, એટલે ભાવ ફેર કોઈ લઈ ન શકે, કોઈ લેતા ના હોય, એટલે એ તકલીફ। એક અફવાનું બજાર ગરમ છે, ઈંધણ ઓછું છે, શું કહેશો જામનગરની? ઈંધણ ઓછું મારે અહીંયા તો ક્યારેક એવું થયું નથી। અમને જોઈએ એટલો માલ કંપની આપે જ છે, જ્યારે જોઈએ એટલું મળે છે। ગ્રાહક પેનિકના હિસાબે વધારે ભરવા નીકળી, જે 100 રૂપિયાનો ભરાવ તો 1000નું ભરવા માંડે। તો ગઈકાલે મારે 12-13 હજારને બદલે 22 હજારનો સેલ થઈ ગયો, તો થોડોક સ્ટોક પછી એમ ઓછો થઈ જાય એમ। અફવામાં ન આવવું, લોકોને કશું અપીલ કરશો? અફવામાં આવવા જેવું કંઈ છે નહીં, જોઈએ એટલો માલ મળે છે। અત્યારે તમે મારા પંપે જોઈ શકો છો કે ટ્રાફિક છે નહીં, લાઈન નથી કોઈ, ને સફિશિયન્ટ સ્ટોક છે જ અત્યારે। લોકોને પણ અફવામાં ન આવવું, ડરવાનું નથી, કોઈ ભય નથી, લાઈનો ન લગાવી, ખોટું હેરાન ન થવું, એમ પણ ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। પરંતુ જામનગરીઓમાં સ્વયંભૂ શિસ્ત જોવા મળી રહ્યો છે। વહીવટી પ્રશાસન અને ડીલરો પણ કહી રહ્યા છે ઈંધણની કોઈ અછત નથી। જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।